સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ચાલી રહેલ સ્વચ્છતા પખવાડિયા દરમિયાન જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચ શહેર વિસ્તારમાં સેવા આપતા સફાઈ કર્મીઓને તેમની સુરક્ષા સલામતી અને ફરજો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડવા માટે ભરૂચ નગરપાલિકાના સંકલનમાં સફાઈ મિત્ર સુરક્ષા સંવાદનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક ઝ્યુનલ સૈયદે સ્વચ્છતા પખવાડિયા અંગેની કામગીરી વર્ણવતા જણાવ્યું કે સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ JSS ભરૂચ દ્વારા સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમો હાથ ધરેલ છે અને સમાજના તમામ વર્ગોને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવામાં આવેલ છે। કાર્યક્રમમાં પ્રમુખ સ્થાનેથી ઉદ્બોધન કરતા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ કામગીરીના ભારોભાર પ્રશંસા કરતા જણાવ્યું કે આપણા જિલ્લામાં વડાપ્રધાનના સ્વચ્છતા મિશનને બહુ સારો આવકાર મળ્યો છે અને આગળ પણ આવી કામગીરી ચાલતી રહેશે તો પ્રજામાં વધુ જાગૃતિ અને ઉત્સાહવર્ધન થશે અને આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકીશું। અતિથિ વિશેષ પદે ઉપસ્થિત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત સફાઈ કર્મી ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ક્ષેત્રે તેમની કામગીરીની સમાજ નોંધ લેશે અને જે માર્ગદર્શન અત્રેથી પ્રાપ્ત થયું છે એનો અમલ કરી પોતે સજાગ બની કામગીરી કરશો તો જરૂર સફળતા પ્રાપ્ત થશે। જેથી મહિલાઓને પણ તેમના ઉદ્દેશ્યને જણાવ્યું કે જે કાર્ય તમે કરી રહ્યા છો તે ખૂબ જ પ્રશંસનીય છે અને નગરપાલિકા હંમેશા તમારી સાથે છે। આ સંવાદ માટે વિશેષ વક્તા તરીકે ડોક્ટર મહેન્દ્ર પાટણવાડિયાએ પોતાના વક્તવ્યમાં વિવિધ ઉદાહરણો ટાંકીને સફાઈ સેવા કર્મીઓને માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ બીજા વક્તા એવા ભરૂચના જાણીતા મહિલા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક્ષાબેન મહેડા દ્વારા સફાઈ કર્મી બહેનોને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા અને પોતાની સલામતી સાથે અસરકારક કામગીરી કરવા ગુણો જણાવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક ભગાવો પર્યાવરણ બચાવો થીમ હેઠળ JSS દ્વારા મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત સૌ શ્રોતાઓને નોન-વોવન બેગનું વિતરણ કરાયું હતું। ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ નગરમાં સફાઈ સાથે જોડાયેલા કર્મચારીઓ, કામદારો અને નગરપાલિકાના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ સફળ રહ્યો છે। ભરૂચના નામાંકિત ડૉક્ટર શ્રીમતી પ્રતીક્ષાબેન અને નરેન્દ્રભાઈ પાટડિયા સાહેબે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે। મને લાગે છે કે સરકારનો જે અભિગમ છે સફાઈના મુદ્દા ઉપર એમાં ભરૂચ નગરપાલિકા અને ભરૂચના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનો, આગેવાનો અને અગ્રણી નાગરિક ભાઈઓ બહેનો આ બધા સંકલ્પિત થતા જાય છે, જેનો ફાયદો ભરૂચને આવનારા દિવસોમાં થશે।